હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સંસ્કૃત। હવે વિષય સંસ્કૃતમાં આપણે બે ચેપ્ટર જોઈ ગયા છે। બે ચેપ્ટરમાં પહેલા શું હતું? સૌથી પહેલા તો વંદના હતી। વંદના પછી ચેપ્ટર 1 હતું ચિત્રપદાની। ચિત્રપદાનીમાં 1 2 3 4 આપણે જોઈ લીધું। પછી હતું ચેપ્ટર નંબર 2 આકાશઃ પતતિ। હવે આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 લેખનમ। હવે લેખનમમાં શું છે? પાના નંબર તમારે 10 ખોલવાનું છે। એમાં જુઓ, એમાં શું લખેલું છે? લેખનમમાં સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે। દેવનાગરી લિપિમાં લખાય છે। આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી। કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક વિભિન્નતા જોવા મળે છે, તે સમજીએ। તો આજે તમને નીચે આપેલા છે શબ્દો, એ સંસ્કૃતમાં આ રીતે આપણે એ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જે મોટા ભાગે આપણને હિન્દી જેવા જ શબ્દો લાગે છે, અને સંસ્કૃતમાં પણ હિન્દી અને સંસ્કૃતમાં બે સરખા શબ્દો હોય છે। તો નીચે તમને જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે ઉપરનો જે શબ્દ છે એ શબ્દ જોઈને લખવાનો છે। એવી રીતે એ લીટીમાં સમાઈ જાય એ રીતે લખવાનો છે। તો જુઓ, પહેલો શું છે? ઘ છે। તો આપણે ઘ લખીએ, ઘરનો ઘ। તો આવી રીતે ઘરનો ઘ આવશે, આવી રીતે લખવાનો છે અને ઉપર લીટી આમ આવશે, ઘરનો ઘ આખી લીટી આવશે। તો તમારે બે લીટીને અડીને આ રીતે ઘરનો ઘ લખવાનો છે। પછી શું છે? ધજાનો ધ। તો ધ લખવાનો છે, ધ માં મીંડું આવશે, મીંડું કરીને ધજાનો ધ લખવાનો છે, અહીંયા લીટી આવશે આમાં। હવે એની પછી શું છે? છ છે। છ લખતા તમને આવડે જ છે, ગ ત પછી આવશે છ। જો છ કઈ રીતે લખાય છે? આમ મીંડું કરવાનું છે અહીંયા, અને મીંડા પછી અહીંથી આ લીટી જોડવાની છે, અને ઉપર શીરો રેખા કરવાની છે। તો શીરો રેખા તો તમને કરતા આવડે જ છે। સંસ્કૃતમાં પણ હિન્દી જેવું જ છે, પણ આપણે અહીંયા સંસ્કૃત શબ્દ વિષય આપણો નવો છે, એટલા માટે આ બધા શબ્દો આપણે નીચે લખવાના છે, જે તમારે જોઈને જ લખવાના છે, પણ હું ફક્ત તમને મારી સાથે લખાવું છું। છ પછી શું છે? લ। તો લ લખીએ, લ જો આમ કરવાનું છે, પછી અહીંથી આ લીટી અહીંયા જોડવાની છે, અને પછી આડી લીટી કરવાની છે, આ લ છે। લ પછી ચ। ચ લખશો અહીંયા, ચ। પછી શું આવશે? ચ પછી જ। હવે હું છે, હું બે લીટી કરતી નથી, ફક્ત તમને એમને શબ્દ બતાવું છું। તમારે બે લીટીને અડીને સારા અક્ષરે નીચે લખવાનું છે। ઘ, ધ, છ અને લ મેં લખાવી દીધું। હવે એની પછી શું છે? ચ છે। તો લખીએ ચ, આ ચ છે। પછી શું આવશે? જ। તો જ લખતા તમને આવડે જ છે, આમ જ લખાય છે। જ પછી શું છે? જ। હવે આ છે ને, આ શબ્દને આપણે જોડવા માટે ઉપયોગ કરીએ છીએ, બે શબ્દ જોડાય એના માટે આ શબ્દનો ઉપયોગ થાય છે। પછી શું છે? જ્ઞ। તો જ્ઞ લખતા પણ આવડે છે, જ્ઞ। આ કક્કાવારી પ્રમાણે નથી, પરંતુ આડાઅવળા શબ્દો છે, પણ આપણે અહીંયા લખતા શીખવાનું છે, એટલે તમારે જોઈને એ અક્ષરો લખવાના છે। પછી શું છે? ટ છે। તો ટ લખીએ, ટ। પછી શું આવશે? ઠ। હવે ઠ કઈ રીતે લખાય છે? તો ઠ માં જુઓ, આમ કરીને આમ લખવાનું છે, અહીંથી વળાંક પાડવાનો છે ઠ નો। તો અક્ષર થોડાક મોટા કરજો અને સારા અક્ષરે જોઈને લખજો। ઠ પછી શું છે? ઢ છે, ઢ। હવે ઢ કઈ રીતે લખાવશે? અહીંથી ઊભી લીટી કરવાની છે, અને પછી આમ વળાંક પાડીને મીંડું વાળવાનું છે, આ ઢ ઢગલાનો ઢ છે। પછી શું છે? દ। દ કઈ રીતે લખાય? દ આ રીતે લખાય છે, અહીંથી આમ લીટો વાળવાનો છે। હવે તમે ઉપર શીરો રેખા કરતા જજો, શીરો રેખા પણ કરવાની છે। આ બધા શબ્દો હિન્દી જેવા છે। સંસ્કૃત અને હિન્દીમાં લખવાનું સરખું જ હોય છે, પણ એના ઉચ્ચાર અને એના અર્થ અલગ હોય છે। પછી જોઈએ પ। પ કઈ રીતે લખાય છે? તો પ આ રીતે લખાય છે। પ માં અહીંયા આપણે જે ગુજરાતીમાં વાળીએ છીએ વળાંક, એ નથી વાળવાનો। પ પછી શું છે? શ। શ કઈ રીતે લખાય છે? શ આ રીતે લખાય છે, ષટકોણનો ષ। પછી જોઈએ
શ પછી શું છે ફ કઈ રીતે લખાય છે ફ આ રીતે લખાય છે ઉપરથી ઊભો લેટર લેવાનો છે નીચેથી વળાંક વાળવાનો છે આને શું કહેવાય છે ફ ઉપર શીરો રેખા પણ કરવાની છે તમારે જોઈને મારી સાથે જ લખવાનું છે આ પાના નંબર 10 ઉપર ચાલે છે ફ પછી શું છે અણ કઈ રીતે લખાય છે તો પહેલા આમ વળાંક પાડવાનો છે અને પછી ઊભી લીટી કરવાની છે આ અણ છે અક્ષર મોટા કરજો હવે પાના નંબર 10 પરના અક્ષરો પૂરા થઈ ગયા છે હવે પાના નંબર આપણે 10 11 પરના શબ્દો લખીશું તો 11 પર શું છે વ એની નીચે જ લખશું એની બાજુના પેજ ઉપર લખીએ આપણે વ કઈ રીતે લખાય આ રીતે લખાય પછી શું છે વ પછી બ તો બ લખીએ આપણે બ પછી શું છે ક લખતા પણ તમને આવડે છે પછી શું છે ક્ષ ક્ષત્રિયનો ક્ષ આ રીતે લખાય છે પછી ર લખતા પણ તમને આવડે છે ર પછી શું છે સસલાનો સ આ રીતે લખવાનું છે આમાં મીંડું દર્શાવવાનું નથી ઉપર શીરો રેખા પણ કરવાની છે પછી શું છે સ પછી શ લખતા તમને આવડે છે આ રીતે શ લખાય છે પછી શું છે ખ આ રીતે લખવાનું છે ખ પછી શું આવે છે ખ પછી ય આવે છે આપણે ય લખીશું ય નીચે આમ કરવાનું છે નીચે અણીવાળો ય કરવાનો છે ય પછી શું છે થ કઈ રીતે લખાય છે આ રીતે લખાય છે એમાં આગળ અણી કરવાની છે થ પછી શું આવશે મ આવશે મ કઈ રીતે લખવાનું છે આ રીતે ઉપર શીરો રેખા કરતા જવાનું છે પછી શું આવશે ભ લખતા તમને આવડે છે આ રીતે ભ લખીશું હવે ભ પછી શું છે ડ કઈ રીતે લખીશું આપણે આ રીતે આવડશે તમને ડ પછી શું છે આ પણ જોડવા માટે અક્ષરનો ઉપયોગ થાય છે ડ બરાબર બે અક્ષર જોડવા માટે પછી ન છે ઝ છે આ ઝ સ પછી શું છે હ હરણનો હ આ રીતે હ લખવાનું છે ઉપરથી લટકાવીને ઉપર શીરો રેખા કરતા જજો હવે પાના નંબર 11 પરના અક્ષરો પણ પૂરા થઈ ગયા છે હવે પાના નંબર 12 જોઈએ પાના નંબર 12 માં શું છે પહેલા ત લખતા તમને આવડે જ છે ત પછી ન છે ન પણ લખતા આવડે છે પછી શું છે ગ લખો ગ પછી ત્ર પણ લખતા આવડે છે ને તમને આમ લખાય છે ઉપર શીરો રેખા કરતા જજો અને ત્ર માં ઉપરનો પાંખિયું આમ વાળવાનું છે આમ ત્ર પછી હવે અહીંયા આપણા બધા અક્ષરો પૂરા થાય છે કક્કાવારીના પછી સ્વર શરૂ થાય છે હિન્દીમાં સ્વર તો તમે જોયા જ હશે એ રીતે સંસ્કૃતમાં પણ સ્વર આવે છે હવે સ્વરમાં પહેલું શું છે અ જુઓ અ તો તમને આવડે જ છે અ પછી શું આવશે આ પછી ઈ તમે મારી સાથે લખતા જતા જશો અને આ મારી સાથે જ લખવાનું છે અને અક્ષર કેવા કરવાના છે સારા ઈ પછી બીજો ઈ કરશું એમાં ઉપર ચંદ્ર કરવાનો છે ઈ પછી શું છે ઉ પછી બીજો ઉ આવશે આ રીતે પછી શું છે બીજો ઉ આ રીતે પછી છે એ પછી બીજો એક માત્રા વાળો એ પછી શું આવશે ઋષિનો ઋ તો બાળકો અહીંયા આપણા કક્કાવારી જે છે એ છે અને અહીંયા સ્વર છે આ બધું તમારે ચોપડીમાં મારી સાથે જ પૂર્ણ કરવાનું છે પછી જે સ્વાધ્યાય છે એ જોઈશું બાળકો હવે આપણે ચોપડીમાં પાના નંબર 10 11 અને 12 પરના અક્ષરો જોઈ લીધા અને તમે એ ચોપડીમાં પણ લખી લીધા હશે પછી પાના નંબર 13 પર જે સ્વાધ્યાય છે પાના નંબર 13 ઉપર જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે હોમવર્કમાં લખવાનું છે શું કામ હોમવર્કમાં લખવાનું છે કારણ કે એ શબ્દોનું અનુલેખન છે એટલે એ તમારે જોઈને જ લખવાનું છે સારા અક્ષરે જો પ્રશ્ન નંબર 1 માં પણ શબ્દોનું અનુલેખન છે
પ્રશ્ન નંબર 2 માં પણ કાવ્ય પંક્તિઓનું અનુલેખન છે અને પ્રશ્ન નંબર 3 માં પણ વાક્યોનું અનુલેખન છે. એટલે એ બધા શબ્દો તમારે બાજુમાં જોઈને જ લખવાના છે. વાક્યો એ બધું તમારે હોમવર્કમાં કરવાનું છે. પાના નંબર 13 ઉપર જે સ્વાધ્યાય છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે બાળકો તમારે સંસ્કૃતની નોટ ખોલવાની છે. સંસ્કૃતની નોટબુક ખોલો અને તમે એમાં ચેપ્ટર નંબર 3 નું હેડિંગ લખો. ચેપ્ટર નંબર 3 લેખનમ. લેખનમનું હેડિંગ તમારે નોટમાં લખવાનું છે. બાજુમાં તમારે તારીખ અને વાર પણ લખવાનું છે. હવે એમાં આ જે અક્ષરો હતા અલગ અલગ જે મૂળાક્ષરો હતા એ તમે તમારી ચોપડીમાં તો લખી જ લીધા છે. હવે એ તમારે નોટમાં લખવાની જરૂરત નથી. હવે એના આધારે હું તમને જે સ્વાધ્યાય લખાવું છું એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો એની નીચે લખો સ્વાધ્યાય. તો જે તમે હેડિંગ માર્યું, તારીખ વાર લખ્યું, એની નીચે લખો સ્વાધ્યાય. હવે સ્વાધ્યાયમાં તમે કઈ રીતે લખશો? તો સ્વાધ્યાયમાં લખીએ આપણે પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાયમાં લખીએ આપણે પ્રશ્ન નંબર 1. શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 એમાં છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં જવાબ લખો. તો હવે એમાં લખીએ નંબર 1. નંબર 1 કઈ રીતે અહીંયા લખીશું આપણે? જોઈએ. નંબર 1 સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો જ્યારે તમે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે ઉપર જે 3-4 લીટીનું આમાં જે પરિચય આપેલો હતો સંસ્કૃત ભાષા વિશે એમાંથી પ્રશ્નો અહીંયા લખવામાં આવેલા છે. એના જવાબ હું તમને લખાવું છું. તો લખીએ સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો એનો જવાબ આવશે, લખીએ આપણે નાગરી કે દેવનાગરી. એવો અહીંયા જવાબ આવશે. પછી લખીએ નંબર 2. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો અહીંયા લખીએ ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? પ્રશ્નાર્થ ચિહ્ન. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવેલી છે? તો જવાબમાં લખીએ આપણે દેવનાગરી. કઈ લિપિમાંથી? દેવનાગરી લિપિમાંથી જ આપણે દેવનાગરી લિપિમાંથી સંસ્કૃત ભાષામાંથી બનેલી છે અને એમાંથી જ આપણી ભાષા ગુજરાતી ભાષાની લિપિ આવેલી છે. હવે આગળ જોઈએ નંબર 3. નંબર 3 શું છે? સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? તો જવાબમાં લખીશું થોડીક વિભિન્નતા. શું જોવા મળે છે? થોડીક ભિન્નતા એટલે થોડીક જુદી ભાષા જોવા મળે છે. સંસ્કૃત ભાષામાં થોડાક જે મૂળાક્ષરો છે એ થોડીક અલગ ભાષા, અલગ શબ્દ લાગે છે. થોડાક વળાંકો એના કેવા છે? અલગ છે. જુદી ભાષા, જુદી લાગે છે. થોડીક ભિન્નતા એટલે થોડીક જુદી લાગે છે સંસ્કૃત ભાષા. બરાબર. નંબર 4 લખીએ. ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો
મૂળાક્ષર કયો છે? હવે બાળકો અહીંયા જો ઘ જેવો મૂળાક્ષર બીજો કયો હતો? ઘ જેવો લાગે એવો મૂળાક્ષર તમને કયો લાગે છે? તો ધ. એમાં ઓછી ભિન્નતા જોવા મળે, એટલે બહુ ફરક લાગે નહીં. જો ઘમાં અને આ ધમાં, આ ધ અને ઘ તમને સરખા જેવો જ લાગે છે. એ બેમાં બહુ ભિન્નતા જોવા મળતી નથી, બહુ જુદું લાગતું નથી, બે સરખા જેવા જ લાગે છે. એટલે ગ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો, એટલે એ બે વચ્ચે ફરક ઓછો છે. ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો ધ છે. હવે આગળ જોઈએ નંબર 5. નંબર લખીએ વ. વ મૂળાક્ષર સાથે, વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો હવે બાળકો તમને ખબર પડે છે વ જેવો મૂળાક્ષર તમને કયો લાગે છે? એટલે વ જેવો તમને બ લાગશે. જો બ માં પણ એની જેવું જ છે, ફક્ત વચ્ચે લીટો જ કરેલો છે. એટલે બ અને વ વચ્ચે ઓછી ભિન્નતા જોવા મળે છે, એટલે બે વચ્ચે વધારે પડતો ફરક નથી. એટલે વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર બ છે. તો બાળકો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 લખ્યો. હવે પ્રશ્ન નંબર 2 લખીએ. એની નીચે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું છે? ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. નંબર 1 લખીએ. ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતી નથી. તો ગુજરાતી ભાષામાં આપણે મૂળાક્ષરો ઉપર શું નથી કરતા? તો શિરોરેખા નથી કરતા. તો જવાબમાં શું આવશે? શિરોરેખા. ગુજરાતી ભાષામાં આપણે શિરોરેખા કરીએ છીએ? નથી કરતા. તો જવાબમાં લખવાનું છે શિરોરેખા. નંબર 2 શું છે? સંસ્કૃતમાં ખાલી જગ્યા સ્વરો અને ખાલી જગ્યા વ્યંજનો છે. તો સંસ્કૃત ભાષામાં કેટલા સ્વરો અને કેટલા વ્યંજનો છે? તો સંસ્કૃત ભાષામાં 13 સ્વરો છે. કેટલા? 13. અને કેટલા વ્યંજનો છે? 33 વ્યંજનો છે. 33 વ્યંજનો અને 13 સ્વરો છે. આગળ જોઈએ નંબર 3. સ્વરો અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે. સ્વરો અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે. તો આપણે શું કહીએ છીએ? સ્વરો અને વ્યંજનો ભેગા થાય તો એને મૂળાક્ષરો કહીએ છીએ. શું કહીએ છીએ? મૂળાક્ષરો. તો આપણો અહીંયા પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થાય છે. આ તમારે નોટમાં મારી સાથે જ લખવાનું છે. જો તમે પાછળ રહી ગયા હોય અને સાથે ન હો તો તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો બાળકો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. એના પછી આપણે પ્રશ્ન 1 અને 2 પૂર્ણ થાય પછી આપણે પ્રશ્ન નંબર 3 લખીશું. હવે લખીએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું છે? પ્રશ્ન નંબર 3 છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં લખો. હવે આપણે આ પ્રશ્નમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં લખીએ નંબર 1. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો સંસ્કૃત ભાષા બહુ જૂની છે.
ખૂબ જ જૂની અને પુરાણી છે અને ત્યારે એ ભાષા કઈ લિપિમાં લખાતી હતી? નાગરી કે દેવનાગરી. એ પહેલાના સમયમાં આવી લિપિ આવતી હતી, નાગરી કે દેવનાગરી. એના આધારે સંસ્કૃત ભાષાનું શોધ થયેલી છે. એટલે આપણે એના જવાબમાં લખીશું સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. હવે બીજો શબ્દ લખીએ, બીજો સવાલ લખીએ આપણે. પહેલો સવાલ લખાઈ ગયો. આ પણ તમારે મારી સાથે જ લખવાનું છે. નંબર 2. સંસ્કૃત સિવાય બીજી કઈ ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિમાં લખાય છે. હવે આ લિપિમાં સંસ્કૃત ભાષા લખાયેલી છે દેવનાગરી લિપિમાં. તો એ સંસ્કૃત સિવાયની બીજી કઈ ભાષા લખાયેલી છે? તો આપણી રાષ્ટ્રભાષા આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં લખાયેલી છે. દેવનાગરી લિપિમાં લખાય છે. સંસ્કૃત સિવાય હિન્દી ભાષા પણ દેવનાગરી લિપિમાં લખાય છે. હવે આગળ જોઈએ. નંબર 3. ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિમાં મહત્વનો તફાવત કયો છે? ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિમાં મહત્વનો તફાવત કયો છે? તો જવાબમાં લખીશું આપણે ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી. તો ગુજરાતી લિપિમાં ઉપર શિરોરેખા હોય છે, નથી હોતી. તો એમાં તફાવત કઈ રીતે લખીશું આપણે કે ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી. અને પણ દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે. પણ દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે. એટલે આ બે વચ્ચેનો તફાવત શું છે કે ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા નથી હોતી અને દેવનાગરી લિપિમાં શિરોરેખા ઉપર મૂળાક્ષરની ઉપર શિરોરેખા હોય છે. તો આ બે વચ્ચેનો આ તફાવત છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને વ્યંજન છે? કેટલા સ્વર અને વ્યંજન છે? તો આપણે ખાલી જગ્યામાં આગળ લખેલું જ છે કે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર હતા? 13 સ્વર હતા અને વ્યંજન કેટલા હતા? 33 હતા. તો જવાબમાં લખીએ એરો કરીને કે સંસ્કૃત ભાષામાં 13 સ્વરો અને 33 વ્યંજનો છે. 13 સ્વરો અને 33 વ્યંજનો છે. તો હવે નંબર 5 લખીશું આપણે. નંબર 5 શું છે? નંબર 5 જોઈએ. સંસ્કૃત ભાષામાં નંબર 5 આપણે હું અહીંયા લખું છું.
નંબર 5 લખીએ. સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે કેવી ભાષા છે? સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે કેવી ભાષા છે? હવે તમને એમ લાગે છે કે સંસ્કૃત ભાષામાં શિરોરેખા કરવાની છે એટલે એ અઘરી છે અને કમ્પ્યુટર માટે અઘરી પડશે, પણ નિષ્ણાંતો જે પહેલાના જે નિષ્ણાંતો હતા એના કહેવા પ્રમાણે કે સંસ્કૃત માટે પણ આ ભાષા ખૂબ જ અનુકૂળ છે કમ્પ્યુટર માટે પણ. એટલે કમ્પ્યુટર વિજ્ઞાનના નિષ્ણાંતોના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણપણે અનુકૂળ છે. પૂર્ણપણે એટલે પૂરેપૂરું, પૂર્ણપણે અનુકૂળ છે. તો બાળકો અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 પણ અહીંયા જોયું. એમાં કેટલા સવાલો છે? એમાં 5 સવાલો છે. તો આજે મેં તમને જે ચેપ્ટર નંબર 3 છે એમાં મેં તમને જે સ્વાધ્યાય લખાવેલું છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને નોટબુકમાં જે મેં લખાયું છે એ બધું તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. તેમજ ચોપડીમાં પાના નંબર 13 પણ હોમવર્કમાં જોઈને લખીને પૂર્ણ કરવાનું છે. તો આજે મેં તમને ચેપ્ટર નંબર 3 શીખવાડ્યું. આને પછીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું.